बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने क्रोशे फ्लावर पॉट बनावता सीखशू। क्रोशे फ्लावर पॉट बनाववाने आपने 4 कलरना यार्न जोईशे। फ्लावर माटे, स्टेम माटे, पॉट माटे अने एनी सॉइल माटे आपने फाइबर जोईशे। स्टेम माटे आपने वायर जोईशे, पतलो वायर भी जोईशे, अपने ग्लू जोईशे, कार्डबोर्ड जोईशे अने आ 4 प्लायना यार्न अपने यूज करी रह्या छे। एना माटे अपने 3 mm नो कांटो यूज करशुं। क्रोशे पॉट बनाववाने आपने 2 कलरना थ्रेड जोईशे। व्हाइट कलरनो पॉट बनाववाने अने ब्राउन कलरनो सॉइल माटे आपने फाइबर जोईशे, कार्डबोर्ड जोईशे अने अपने 4 प्लाय यार्न यूज करी रह्या छे। एना साथे अपने 3 mm नो कांटो यूज करी रह्या छे। पॉट बनाववाने अपने व्हाइट थ्रेड यूज करशुं। व्हाइट यार्न अपने मैजिक लूप बनावशुं अने एमां 6 सिंगल क्रोशे करशुं। सिंगल क्रोशे माटे जस्ट अंदर नाखशुं, बहार निकालशुं धागा साथे अने 2 लूप ने सिंगल करशुं। 2 थया, 3, 4, 5 અને 6 અને આ જે થ્રેડ છે એને ખેંચી લેશું। હવે આપણે ફર્સ્ટ જે આપણી ચેન છે એમાં 2 ડબલ ક્રોશે, 2 સિંગલ ક્રોશે લેશું फर्स्ट चेन में। नीचे थ्रेड भी साथ रखशु तो मतलब कि अपने 6 ना 12 करशु। 1 2 3 हर एक विनीना होल में 2 3 4 5 6 साथे 5 6 7 8 7 8 પછી 9 10 સાથે અને 10 લાસ્ટ હોલમાં 11 અને 12 12 ओके। नेक्स्ट राउंड में अपने 18 करशु। 12 ना अपने 18 करशु। सो फर्स्ट विनीना होल में अपने 2 लेशु। 1 અને 2 1 અને 2 બે સિંગલ ક્રોશે લેશું અને 3 અકેલો मीन्स के 3 નું ટેબલ ફોલો કરશું। एक में फर्स्ट में 2 सिंगल क्रोशे અને सेकेंड विनिंग में 1 सिंगल क्रोशे। सो अपने फर्स्ट में 1 2 लीधु અને 3 अकेलू है। फरीथी 4 5 साथे 3 નું જે ટેબલ છે 3 6 9 એમાં સિંગલ આવશે। सो હવે 4 5 કરશું। 4 અને 5 ओके। 6 सिंगल लेशुं।
7 8 સાથે 9 સિંગલ, 10 11 સાથે 12 સિંગલ, પછી 13 14 સાથે એક જ વીણીના હોલમાં 15 સિંગલ, 16 17 સાથે 18 સિંગલ, ઓકે 18 થયા. હવે હરેક વીણીના હોલમાં આપણે 2 લેશું અને 36 કરશું. 18 ના 36 આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ. આપણે વ્હાઇટના 36 કરી લીધા છે અને સેમ વે આપણે બ્રાઉનના બી 36 કરી લીધા છે. ઓકે, વ્હાઇટમાં આપણે આગળ વધશું, પણ બ્રાઉન જે છે જેની આપણે સોઇલ કરી રહ્યા છે એને આપણે થ્રેડ લંબો રાખશું. ઓકે, થોડો લંબો રાખશું અને પછી આપણે કટ કરી દઈશું. આ થ્રેડને આપણે લંબો રાખીને કટ કરશું, કેમ કે આપણાને આનાથી સ્ટિચ કરવાનું છે. ઓકે, સ્લીપ સ્ટિચ નથી લેવાની, બસ 36 થઈ ગયા, આપણે કટ કરી લીધો. બ્રાઉનમાં એક ચીજ ખાસ ધ્યાન રાખજો કે આ જે સર્કલ છે વચમાં એ આપણે થોડું મોટું રાખશું જો. ઓકે, કેમ કે યહાંથી આપણાને આપણું સ્ટેમ અંદર નાખવાનું છે. સો યહાં સર્કલ બરાબર રહેવું જોઈએ. આ જે હોલ છે યહાં એને બહુ ખેંચી નહીં લઈએ, થોડું બાકી રાખશું જો. આપણે 36 કર્યા પછી હવે આપણે આ રાઉન્ડમાં ફક્ત બેક લૂપમાંથી પાસ કરશું. ઓકે, ફક્ત બેક લૂપમાંથી. આ પૂરું લૂપ જે છે ને એના પાછળના લૂપમાંથી યહાંથી જો, અને સિંગલ ક્રોશે કરશું. આ 2 વીણીનો હોલ છે ને એનું જે પાછળનું છે વહાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું. ફરીથી આ જે વીણીનો બે લૂપ છે, બે લૂપ નીચેનો છે પાછળનો, વહાંથી કાંટો પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું. ઓકે, મીન્સ કે વીણીના હોલના અંદર આપણે નાખશું ને જે બેક લૂપ છે વહાં સિંગલ ક્રોશે કરશું. બે દેખાય છે, બે, અને નીચેથી પાસ કરશું. हम फुल राउंड करશું. આપણો બેક લૂપનો રાઉન્ડ થઈ ગયો છે. હવે આપણે નોર્મલ જેમ સિંગલ ક્રોશે લઈએ છીએ વીણીના હોલના નીચેથી પસાર કરીને એમ જ આપણે કરશું. મીન્સ કે કાંટો વીણીના હોલમાંથી નીચેથી નીકાળશું અને સિંગલ ક્રોશે કરશું. હરેક વીણીના હોલમાં સિંગલ ક્રોશે કરશું. 36નો આપણો રાઉન્ડ છે. ઓકે, બે લૂપ લેશું હવે કાંટા પર. ફક્ત એક જ રાઉન્ડ આપણાને એમ કરવાનો છે બેક લૂપ સાથે. હરેક વીણીના હોલમાં 36, હરેક રાઉન્ડમાં 36
अपना सिंगल क्रोशे है। ओके, અને હવે આપણે આમ જ સિંગલ ક્રોશે લેતા જશું અને સ્પાઇરલમાં ચાલશું। ઓકે, અને આમ આપણે 9 રાઉન્ડ્સ કરશું સેમ વે। સો આપની જે પોટની વોલ છે એ બની જશે। ફક્ત સિંગલ ક્રોશે કરતા જવાનું છે। આપનો એક રાઉન્ડ થઈ ગયો છે, પણ આ જો આમ ઉઠી રહી છે બરાબર, લેकिन આપણે ટર્ન કરશું અને આ સાઈડ આમ આપની દીવાલ ઉતરશે। ઓકે, આ આપની સીધી સાઈડ છે, આ બહાર આવશે। ઓકે, અને હમણાં આમ થઈ રહ્યું છે, પણ એક બે ફેર પછી આમ આપણને બરાબર કરી લેવાનું। आप चाहो तो यहाँ स्टिच मार्क મૂકી શકો છો, ताकि आपने खबर પડે કે રાઉન્ડ કહાંથી શરૂ થાય છે અને કહાં પર ખતમ થાય છે। અને પછી સેમ વે આપણે કન્ટિન્યુ કરશું, આપણે સ્પાઇરલમાં ચાલશું। ઓકે, આપનું હવે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે। સ્પાઇરલમાં ચાલશું એટલે આપનાને ના વચમાં કોઈ ચેન લેવાની છે, ના આપનાને સ્લીપ કરવાનું છે, સ્લીપ સ્ટિચ લેવાનું છે। ઓકે, ગોલ 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 આપણે રાઉન્ડ કરવા કરશું। સો અહીંયા આપણે નિશાની મૂકી દીધી છે। હવે આપણાને ફરીથી સેકન્ડ રાઉન્ડ, અને આમ હજી આપણાને 8 રાઉન્ડ કરવાના છે, ટોટલ 9 રાઉન્ડ્સ સિંગલ ક્રોશેના। જે બેક લૂપનું કરવું એ અલગ રાઉન્ડ પ્લસ 9 રાઉન્ડ્સ। ઓકે, એટલું કરીને આપણે આગળ જોઈએ। આપની આ પોટની દીવાર બની ગઈ છે। ઓકે, નેક્સ્ટ હવે આપણે શું કરશું, એક ચેન લેશું અને આ જે બે લૂપ્સ દેખાય છે ને, જો એમાંથી ખાલી ફ્રન્ટ લૂપમાંથી નીકાળશું, નીચેથી ફ્રન્ટ લૂપ અને સિંગલ ક્રોશે કરશું, ફક્ત ફ્રન્ટ લૂપમાંથી। જો આ છે, ખાલી આ જે આગળનું લૂપ છે એમાંથી નીકાળશું, मतलब કે વીનીના હોલના વચમાંથી, लेकिन આગળના લૂપ પર આપણે સિંગલ ક્રોશે કરશું। આ જે છે આ લીધું અને સિંગલ ક્રોશે। ચેનના નીચેથી નહીં નિકાલીએ, ઓનલી ફ્રન્ટ લૂપ। જો जो आ पूरी वीनी है, आ पूरी वीनी है, पण अपनाने फक्त आगलना लूप में से निकालवानुं छे। आम अपने फूल राउंड करशुं। आ राउंड अपनो कम्प्लीट थई गयो छे। ओके, हवे अपने शुं करशुं, एक चेन लेशुं अने स्लीप करशुं। एक चेन लेशुं અને સ્લીપ કરશું। એક ચેન અને સ્લીપ, આમ જ આપણે ફૂલ રાઉન્ડ કરશું। एक चेन અને સ્લીપ, હવે વીણીના બે લૂપ લેશું ચેનના, જેમ નોર્મલ કરીએ છીએ એમ જ। એક ચેન અને સ્લીપ, આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું। लास्ट में अपने लास्ट स्लिप लेशुं। ओके, जो अने थ्रेड लंबो खेचीने
કટ કરી નાખશું. અને અંદરની સાઈડ ને લઈ લેશું અને यहाँ આપણે એને હાઈડ કરી દેશું. આપણે બ્રાઉન ધાગો યુઝ કરશું. ઓકે, એમાં આપણે સોય પુરાવી છે. આ જે આપણે વ્હાઈટ બેઝ લઈ રહ્યા છે એને અંદર નાખી દેશું. ઓકે, હવે આપણે આ બ્રાઉન જે છે આપણે બનાવેલું છે એને यहाँ સ્ટિચ કરશું. આ જે અંદર જે લાઈનમાં આપણે આ લીધેલું ફ્રન્ટ લૂપમાંથી નિકાલેલું वहाँ સ્ટિચेस આવી છે, वहाँ से अपने स्टिच करसूँ. एक भी स्टिच मिस ना थवी જોઈએ. જે આ જોવાય છે ફ્રન્ટ લૂપ આપણે લીધેલું ને જે આ એની સ્ટિચेस છે જે અંદર આવી છે એના પર આપણને સ્ટિચ કરવાનું છે. જરા भी બહારની સાઈડ દેખાવું ના જોઈએ. एक यहाँ से पास करसूँ और एक वहाँ से पास करसूँ. जो आ लूप हम अपने स्टिच करसूँ અને થોડું બાકી રહેશે ત્યારે આપણે એમાં ફિલિંગ કરી કાઢશું. ફાઈબર ભરી દેશું. હવે આપણે આમાં ફિલ કરી કાઢશું આપણું ફાઈબર. ઓકે, આ જે વ્હાઈટ બેઝ બનાવ્યું છે આપણે બરાબર એને એડજસ્ટ કરી લઈશું અગર હલી ગયું હોય તો. જેમ જેમ આપણે ફાઈબર નાખશું એમ એમ આ બરાબર શેપમાં આવતું જશે. સોરી, આ બરાબર એડજસ્ટ કરી લઈશું કે બેઝ આપણું બરાબર હોય. આપણે ફાઈબર ભરી લીધું છે, પછી સેમ વે આપણે કન્ટિન્યુ કરશું અને આગળ સેમ વે સ્ટિચ કરતા જશું. લાસ્ટમાં અંદર નાખશું અને આમ બહાર નીકાળશું તો એ ધાગો અંદર ચાલો જશે. અને ટાઈટ કરીને થોડું આમ પ્રેસ કરીને કટ કરશું. જો ઓકે,
થોડું આપણે આને બરાબર કરી લઈએ. આપનું પોટ રેડી છે. નેક્સ્ટ હવે આપણે ફ્લાવર કરશું. ટુલિપ ફ્લાવર બનાવવાને પહેલાં આપણે મેજિક રિંગ બનાવશું અને એમાં આપણે 10 સિંગલ ક્રોશે કરશું. ઓકે, 10 સિંગલ ક્રોશે. સિંગલ ક્રોશે કરવાને જસ્ટ આપણે અંદર નાખશું, ધાગો બહાર લાવશું. ઓકે, અને 2 લૂપને સિંગલ કરશું. અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું અને સિંગલ કરશું. આમ આપણે 10 કરશું. સો હવે 3 4 5 6 7 8 9 અને 10. અને આપણે આને ખેંચી લઈશું આ વાળા થ્રેડને. ઓકે, નેક્સ્ટ આપણે 10 ના 20 કરશું. સો હરેક વીનીના લૂપમાં જે આ જે લૂપ છે જો બે એના નીચેથી નીકાળશું અને હરેક વીનીના હોલના અંદર આપણે 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું. તો આપણે 1 થી 20 તક કાઉન્ટ કરશું. ઓકે, 1 1 1 2 સેમ હોલમાં, પછી 3 4 3 4 પછી 5 6 સાથે એમ 20 તક આપણે કાઉન્ટ કરશું. 5 અને 6 7 અને 8. આમ કરવાથી મિસ્ટેક નહીં થાય અને આપણે આરામથી બરાબર કરી લઈશું. 7 અને 8 9 10 20 પછી આપણે 30 કરશું. 30 કેવી રીતે કરશું? ફર્સ્ટ વીનીના હોલમાં 2 કરશું. સો 1 અને 2. નેક્સ્ટ હોલમાં સિંગલ લેશું 3. 3 ના ટેબલના હિસાબથી ચાલશું, મતલબ 3 6 9 12 15 18 એમ બધા સિંગલ જશે. ઓકે, સો આપણે 1 2 3 કરું, પાછો 4 5 સાથે 4 અને 5 સાથે 6 સિંગલ. 3 નું જે ટેબલ છે એ સિંગલ. સો 6 સિંગલ. 1 to 30 એમ જ કાઉન્ટ કરશું. 6 હવે 7 8 સાથે 9 સિંગલ. એમ આપણે 30 તક કરશું. अपना 3 राउंड्स થયા 10 20 પછી 30. હવે આપણે 11 રાઉન્ડ્સ કરશું. 11 રાઉન્ડ્સમાં આપણે ફક્ત સિંગલ ક્રોશે કરશું, સ્પાઇરલમાં જશું. ઓકે, આપણાને કોઈ બી રાઉન્ડમાં સ્ટોપ નથી થવાનું, સ્લીપ સ્ટિચ નથી કરવાની. સ્પાઇરલમાં આપણે 11 રાઉન્ડ્સ કરશું. મીન્સ કે આમ જ આપણે કરતા જશું. હર વીનીના ઉપર સિંગલ, વીનીનો જે હોલ છે એના ઉપર આપણે સિંગલ ક્રોશે કરશું. બસ સિંગલ ક્રોશે કરતા જવાનું છે ને એમ આપણે 11 રાઉન્ડ્સ કરશું. સો આપનું જે ટુલિપ છે એની પૂરી દીવાલ બની જશે. ઓકે, ફક્ત આપણાને સિંગલ ક્રોશે કરતા જવાનું છે સ્પાઇરલમાં. સ્પાઇરલમાં એમ કહું છું કે આપણાને નો નીડ ફોર એની સ્લીપ સ્ટિચ. સ્લીપ સ્ટિચ નથી લેવાની, આમ જ गोल गोल करता जासू. आप चाहो तो आप स्लिप स्टिच आ लगा सको છો स्टिच मार्कर, तो आपने खबर पड़े कि कहाँ से फेर जो राउंड है अपनो स्टार्ट थयो અને एंड थयो.
આપણે એટલું કરીએ પછી આગળ જોઈએ. આપણા 11 રાઉન્ડ્સ થઈ ગયા છે. 11 રાઉન્ડ્સ કર્યા પછી આપણે થોડું લંબો રાખીને થ્રેડને કટ કરી નાખશું. સ્લીપ સ્ટિચ નથી કરવાનું અહીંયા બી. ઓકે, જસ્ટ લાસ્ટ સિંગલ ક્રોશે લઈને આપણે કટ કરી નાખશું. હવે આપણાને પહેલાં આ જે વાયર છે સ્ટેમનો એને અટેચ કરીશું. આપણે આને થોડું ટર્ન ટ્વિસ્ટ કરી કાઢશું, થોડું રાઉન્ડ કરી કાઢશું. બરાબર બેસી જવો જોઈએ. જો ઓકે, यहाँ अपने ग्लू से स्टिक કરી કાઢશું. બરાબર સ્ટિક થઈ જશે, પછી બરાબર ચીપકી જશે. ઓકે, આપણે આ સ્ટેમ લગાવી દીધું. હવે આપણે એમાં ફાઈબર ભરશું. આ જે ધાગો આપણે રાખો છે લંબો, એમાં સોય પુરાવશું. અને બરાબર હાફ કરશું. થોડું આને પ્રેસ કરી દઈએ. આમ પકડશું ને સામનેની આ છે, હવે સામનેની ચેનમાં આમ થોડું પ્રેસ કરી કાઢશું, અંદર નાખશું. એક બે વાર આપણે સ્ટિચ કરી લઈશું. અને પછી આમ ફરીથી આને એક બે વાર સ્ટિચ કરી લેશું. જો અને આ ધાગાને અંદર જ નાખી દઈશું અને સાઈડમાંથી નીકાળશું. ફરીથી એકવાર અંદર નાખશું. થોડું ટાઈટ પ્રેસ કરશું, થોડું અહીંયાથી ટાઈટ પ્રેસ કરશું અને કટ કરી લેશું, તાકે જે ધાગો છે એ અંદર ચાલુ જાય, હાઈટ થઈ જાય. જો આપનું ટુલિપ ફ્લાવર રેડી છે અને આ સ્ટેમ બી બરાબર આપણો સ્ટિક થઈ ગયો છે. લીફ બનાવવાની ટ્યુલિપનું આપણાને ગ્રીન કલરનું યાર્ન જોશે, 4 પ્લાય યાર્ન છે. આપણાને પતલો વાયર જોશે અને 3 mm નો કાંટો આપણે યુઝ કરી રહ્યા છે. આપણે ટ્યુલિપનું લીફ બનાવતા શીખશું તો આપણે પહેલાં જોઈએ કે આપણાને કેવી રીતે એને બનાવવાનું છે. સો આપણે આ જે છે એ ચેનનું સિમ્બલ છે.
ઓકે, આ સિંગલ ક્રોશેનું સિમ્બલ છે અને આ હાફ ડબલ ક્રોશેનું સિમ્બલ છે, બરાબર. હવે આપણે આમાં કેવી રીતે કરશું, આપણને 20 ચેન લેવાની છે. ચેન્સ આપણને લેવાની છે, બરાબર. ફર્સ્ટ ચેનને આપણે સ્કીપ કરશું અને 3 ચેનના ઉપર આપણે સિંગલ ક્રોશે કરશું. ઓકે, અને यहाँ ફર્સ્ટ છોડશું અને यहाँ 3 સિંગલ ક્રોશે કરશું અને આ જે ચેન છે यहाँ 3 સિંગલ ક્રોશે આવશે. ઓકે, અને આ જે બધી લાઈન છે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એના ઉપર આપણે હાફ ડબલ ક્રોશે કરશું. ओके, અહીંયા આપણે એ 3 કરું, પછી यहाँ भी सेम वे આપણે કન્ટિન્યુ કરશું. આમ આપણે ટ્યુલિપનું લીફ બનાવશું. રિટર્નિંગમાં यहाँ भी સિંગલ ક્રોશે જ આવશે. ઓકે, ફર્સ્ટ આપણે 2 ચેન્સ લેશું, 2 ચેન્સ બનાવશું 1 અને 2 અને આને ખેંચી લેશું. સો આપની સ્લિપ નોટ બની ગઈ. હવે આપણે 20 ચેન્સ લેશું. અને આ 20. ઓકે, 20 ચેન્સ થઈ આપની. હવે ફર્સ્ટ ચેનને સ્કીપ કરશું અને સેકન્ડમાં સિંગલ ક્રોશે, 3 સિંગલ ક્રોશે કરશું આપણે. 1 2 અને 3. સિંગલ ક્રોશે થયા 3. નેક્સ્ટ આપણે 12 હાફ ડબલ ક્રોશે કરશું. એ કેવી રીતે લેશું, આટો લેશું, અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું અને 3 લૂપ છે એને સિંગલ કરશું. 1 થયું, એમ આપણને 12 કરવાના છે. 1, હવે 2. એક બી વીણીનો હોલ સ્કીપ ના થવો જોઈએ.
12 हाफ डबल क्रोशे थया अपना। हवे अपने 3 सिंगल क्रोशे करशुं। હવે જે આપણી ફર્સ્ટ ચેન છે એમાં આપણે 3 સિંગલ ક્રોશે કરશું। थ्री सिंगल क्रोशे। પછી આપણે 3 ચેનમાં સિંગલ ક્રોશે કરશું। 1 2 અને 3। ओके, फरीथी 12 हाफ डबल क्रोशे करशुं। लास्ट में 4 सिंगल क्रोशे, हाफ डबल क्रोशे पछी ओके। હવે આપણે વાયર લગાવશું। પહેલા એને અટેચ કરશું। જો આ થઈ ગયું। હવે હરેક आ जे वीनीनो होल देखाय छे एमां हरेक में आपने सिंगल क्रोशे करशुं अने वायर ने भी साथे साथे राखशुं। जो वीनीना होल में नाखुं। आ वायर अपनो साथे अटेच्ड छे अने आम वीनीना होल में नाखू अने निकालो। एक भी चेन नो जे होल छे ए स्कीप ना थावो जोईए। ओके, फूल जेटलू भी लीफ छे एमां फूल में अपनाने आखू कवर करवानुं छे। सिंगल क्रोशे लेवानुं छे, जरा भी अपनाने एक्स्ट्रा कई नहीं करवानुं। ओके, वायर साथे साथे चलशे।
यहाँ જ્યારે આપણે કરીએ છીએ यहाँ બી સિંગલ ક્રોશેજ કરવાનું છે, ડબલ નથી કરવાનું. ઓકે, जहाँ आपने 3 चेन करेली वहाँ भी सिंगल જ કરવાનું છે, કેમ કે આપણને બસ આ વાયરને અટેચ કરવાનું છે. હવે આપણે આમ ફૂલ જે લાઈન છે આપણી લાસ્ટ તક આમ જ કન્ટિન્યુ કરશું. આપનું ફૂલ કવર થઈ ગયું છે. જો પાછળ બી જરા બી જોવાઈ નથી રહ્યું. ઓકે, આમ લઈને આપણે ખાલી એક ચેન લેશું, ધાગો થોડો લંબો રાખશું અને કટ કરી લેશું. ઓકે, અને જસ્ટ રોલ કરતા જઈશું. જો અને કટ કરી લેશું. આપનું લીફ રેડી છે. आज अपने लीफ रेडी करूँ है एम आपने ऊपर से आम थोड़ू एने प्रेस करी काढ़शुं तो अपने पॉइंटेड मळी जशे. ओके, अने आवा आपने हवे बे बनावशुं, बीजू बी बनावशुं. अपना फ्लावर पॉटना 3 पार्ट्स रेडी है. बराबर, पॉट बनायो, फ्लावर अने लीव्स बनाया. हवे अपने एसेम्बल करशुं. सो फर्स्ट अपने आना पर थोड़ुं ग्लू लगावशुं. અને ગ્રીન થ્રેડ થી કવર કરશું. અને સાથે જોઈન કરશું અને સેમ વે કન્ટિન્યુ કરશું. બીજા બી લીફને લગાવશું અને રોલ કરતા જશું. લાસ્ટમાં ફરીથી ગ્લુ લગાવી કાઢશું. ઓકે, અને થ્રેડ કટ કરી લેશું.
આપનું થઈ ગયું છે. થોડી વાર રૂકશું તાકે બરાબર ગ્લુ આપનું થોડું ડ્રાય થઈ જાય. હવે यहाँ જે આપણે હોલ રાખેલો ઓકે એમાં આપણે નાખી દઈશું. બરાબર ફરાવશું તાકે બરાબર નીચે સુધી જાય ને હલે ના. જો આપનું ફ્લાવર પોટ રેડી છે. શુક્રાન.